માઇક્રોસોફ્ટ વર્ડમાં છેલ્લે ઇન્સર્ટ મેનુ સુધી કર્યું હતું. હવે આપણે આગળ વધીએ. તો માઇક્રોસોફ્ટ વર્ડ ખોલું છું. એમાં છેલ્લા ઇન્સર્ટ મેનુમાં આપણે સિમ્બોલ સુધી જોયું હતું. હવે આપણે આગળ ડિઝાઇન મેનુ લઈએ. ડિઝાઇન મેનુ માટે થોડુંક એમને ડેમો ટાઈપ કરી નાખું છું. જસ્ટ એમને જ કંઈ પણ તમે ટાઈપ કરી શકો છો અહીં, બરાબર. તમારું નામ, એડ્રેસ કે કંઈ પણ ટાઈપ કરી શકો છો. એમાંથી હું આ 2 3 4 લાઇનને સિલેક્ટ કરી અને અહીંયા જે આપેલ છે ડોક્યુમેન્ટ ફોર્મેટિંગ, એમાં ફેરવું ને ક્લિક કરું છું તો જોશો તો બહુ માઇનોર ડિફરન્સ થાય છે. ફોન્ટ સેજ પતલા અથવા તો લાઇન વચ્ચેની સ્પેસિંગ કે ઓછી વધુ થાય છે. સમજાય છે ને, બરાબર. અક્ષરની અંદર લાઇન સ્પેસિંગ કે આ ફોર્મેટિંગ આ રીતના ચેન્જીસ આનાથી થાય ડોક્યુમેન્ટ ફોર્મેટિંગથી. ચલો, એટલે આનાથી આપણે ડોક્યુમેન્ટેશન ફોર્મેટિંગ ચેન્જ કરી શકીએ. આપણે નોર્મલ આવી રીતના સ્પેસિંગ કે વધઘટ થાય, બરાબર છે. ત્યાર પછી આની અંદર બેકગ્રાઉન્ડમાં કંઈ વોટરમાર્ક આપવું હોય, એટલે કે કોઈ આની કોપી પ્રિન્ટ આઉટ કાઢે અથવા કોઈ આની ઝેરોક્સ કરે તો આપણી કંપનીનું નામ અથવા આપણી ક્લાસીસનું નામ અથવા કંઈ પણ પાછળ લખેલું આવવું જોઈએ એવું, અથવા કોન્ફિડન્શિયલ લખેલું જોઈએ તો આ ક્લિક કરો એટલે અહીં કોન્ફિડન્શિયલ લખેલું આવી જાય. ત્યાર પછી અહીંયાથી ક્લિક કરીને ડુ નોટ કોપી આપો તો આ ડુ નોટ કોપી લખેલું આવી જાય. હવે આપણે આપણી ઈચ્છા મુજબનું લખવું, ત્યાં કસ્ટમ વોટરમાર્ક એટલે અહીંયા ડુ નોટ કોપી લખેલું છે કાઢી અને માની લો કે મારે અહીંયા ગાયત્રી કોમ્પ્યુટર લખવું છે, આપણા ક્લાસીસનું નામ, તો ગાયત્રી કોમ્પ્યુટર દ્વારકા, બરાબર. તો આ ગાયત્રી કોમ્પ્યુટર દ્વારકા પાછળ લખેલું આવશે, જો છે આખે આખું આવી રીતના. તો કોઈ આની પ્રિન્ટ આઉટ કાઢી અને ઝેરોક્સ કરે તો એમાં આ જાય. માની લો કે આપણું કોઈ બુક બનાવેલી છે, થીસીસ છે, લિથો છે, અથવા કોઈ ડોક્યુમેન્ટેશન બનાવેલું છે, તો એની કોઈ પ્રિન્ટ આઉટ કાઢીને ઝેરોક્સ કરે તો આપણા ક્લાસીસનું નામ આવે એટલે ખ્યાલ આવે કે આમના દ્વારા બનાવેલું છે, બરાબર છે. એ રીતના આપણે અહીંથી વોટરમાર્ક આપી શકીએ છીએ. વોટરમાર્કની અંદર અહીં કસ્ટમ વોટરમાર્કથી તમારી ઈચ્છા મુજબ આપી શકો. અહીંથી આ કોઈ જોતો હોય તો રેડીમેડ આપી શકો. કાઢી નાખવું જ આપણે વોટરમાર્ક, આ નથી જોતું તો રિમૂવ વોટરમાર્ક આપો એટલે વોટરમાર્ક નીકળી ગયો, એટલે કે પાછળ બેકગ્રાઉન્ડમાં જે લખેલું હતું એ લખાણ નીકળી ગયું. હવે પેજનો કલર આમાંથી કયો આપવો, તો જે કલર પેજનો આપવો હોય અહીંથી આપી શકીએ છીએ, બરાબર. પેજ કલર તમને જે ઠીક લાગે એ અહીંથી બેકગ્રાઉન્ડમાં આપી શકો છો. આખા બેકગ્રાઉન્ડમાં પેજમાં એ કલર અપાઈ ગયો. પેજને બોર્ડર આપવી, પેજને આમાંથી કઈ ટાઈપની બોર્ડર આપવી તો એ બોર્ડર આપી શકીએ. આ ટાઈપની બોર્ડર આપવી છે, આ ટાઈપની બોર્ડર આપવી તો એ પેજમાં બોર્ડર આપી શકીએ છીએ. ક્લિયર, સમજાઈ ગયું. અહીંથી ડોક્યુમેન્ટેશન ફોર્મેટિંગ કરી શકીએ છીએ. વોટરમાર્ક એટલે બેકગ્રાઉન્ડમાં આપણે કોઈ પણ નામ કે એવું આપી શકીએ કે જે આપણે બુક આપણી જ છે એમ ખ્યાલ આવે. કોઈ ઝેરોક્સ કરે, પ્રિન્ટ આઉટ કાઢે તો ખ્યાલ આવે. આનાથી પેજનું બેકગ્રાઉન્ડમાં આપણે કલર બદલી શકીએ અહીંથી. એમાં મોર કલર પણ છે, બીજા વધારાના કલર તમે અહીંથી બનાવી શકો અથવા લઈ શકો છો. ડાયરેક્ટ તમને પસંદ પડે એવો કલર તમે મૂકી શકો છો. એની અંદર અહીંયા પાછું ફિલ ઇફેક્ટ કરીને છે. ફિલ ઇફેક્ટમાં જઈને અહીંથી 2 કલરનું મિશ્રણ લેવું હોય તો કયા 2 કલરનું મિક્સિંગ પાછળ મૂકવું જોઈએ, 2 કલર અહીંથી લઈ લ્યો તમે, તમને ઈચ્છા પડે એવા 2 કલર લઈ લ્યો. તમને મનગમતા લેવાના તમારે. હું તો અત્યારે જસ્ટ એમને જ લઈ લઉં છું જે મને ગમે એ. ઓકે, તો એ 2 કલરનું મિશ્રણ તમે જોશો તો પાછળ 2 કલર મિક્સિંગ થઈને આવી ગયું, બરાબર. એમાં ને એમાં અહીંયા ફિલ ઇફેક્ટમાં જશો તો અહીંયા ટેક્સચ્યુઅર છે. ટેક્સચ્યુઅરમાં આવું કોઈ ટેક્સચ્યુઅર લેવું છે ડાયરેક્ટ રેડીમેડ તો ઓકે આપો તો એ બેકગ્રાઉન્ડ આખામાં આવી જશે. એમાં ને એમાં ફિલ ઇફેક્ટમાં જ અહીંયા પેટર્ન છે. પેટર્નમાં આવી કોઈ પેટર્ન રાખવી છે, ઓકે આપો તો એ ટાઈપની પેટર્ન પાછળ બેકગ્રાઉન્ડમાં આવી જશે. ખાલી બેકગ્રાઉન્ડમાં કલર જ નહીં પણ ઇફેક્ટ પણ આપે છે. એવી રીતે પિક્ચર, પિક્ચરમાં સિલેક્ટ પિક્ચર કરી વર્ક ઓફલાઇનમાં જઈ અને ડી ડ્રાઈવમાં આપણે જ્યાં પિક્ચર રાખ્યા હોય, ડીમાં આપણે ઇમેજ જીસીસીમાં પિક્ચર છે તેને ઓપન કરી અને તમારે આમાંથી જે પિક્ચર જોતું હોય બેકગ્રાઉન્ડમાં રાખી શકો. માની લો આ ગમ્યું, ઇન્સર્ટ આપો તો અને ઓકે આપો એટલે આખા બેકગ્રાઉન્ડમાં એ પિક્ચર આવી જશે. ક્લિયર. કાઢી નાખું તો નો કલરવાળું આપી દો એટલે બેકગ્રાઉન્ડ આખું નીકળી જાય. પાછળથી બેકગ્રાઉન્ડ પિક્ચર કે ઇફેક્ટ કે જે કંઈ આપ્યું એ નીકળી જાય. અને અહીંથી આપણે પેજમાં બોર્ડર આપી શકીએ. હમણાં શીખ આપણે કે અહીંથી પેજમાં બોર્ડર આપી શકીએ. બોર્ડરમાં પણ તમારે અલગ અલગ બોર્ડર આપવી તો અહીંયા આર્ટ બોર્ડર પણ છે, ડિઝાઇનવાળી બોર્ડર. તમને પસંદ પડે એવી બોર્ડર આમાંથી આપી શકો છો. ઓકે આપો તો એ ટાઈપની બોર્ડર એમાં રહી ગઈ છે. એટલે અહીંથી તમે બોર્ડરને આપી શકો છો અને બોર્ડરને અહીંથી આર્ટવાળી બોર્ડર પણ આપી શકો છો. બોર્ડર નથી જોતી તો નન આપી દો અને ઓકે આપી દો એટલે બોર્ડર રિમૂવ થઈ જશે. ક્લિયર. ડિઝાઇન મેનુ અહીંયા આપણું કમ્પ્લીટ થયું. વ્યવસ્થિત રિવાઇઝ કરી લ્યો. આ જેટલું રાખીએ.